સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતની વાત કરીએ કે જ્યાં ભારે પવન અને સતત વરસાદ ચાલુ છે। સુરત શહેરના અનેક એવા વિસ્તાર કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળે છે। શહેરમાં વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે। શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન પર સીધી જ અસર પડી છે। ભગવાન મહાવીર કોલેજ કેમ્પસ પાણી ભરાઈ ગયા છે। ની અંદર જે ભારે વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે બપોર બાદ ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે પવન સાથે સુરતની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે તમામ જે વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે ભગવાન મહાવીર કોલેજનો જે રોડ જે કહી શકાય છે VVIP2 જે રોડ છે અને અત્યારના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અત્યારે આ દ્રશ્યો છે તે સુરતના જે ભગવાન મહાવીર કોલેજ કેમ્પસના છે। આખે આખું કેમ્પસ છે તે પાણીની અંદર ગરકાવ થયું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે કલેક્ટર વિભાગ તરફથી જે સ્કૂલ અને કોલેજની અંદર જે રજા જાહેર કરી હતી ને તેના કારણે એક મોટી જાનહાનિ કહી શકાય છે। લોકોને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી ન પડે તે માટે રજા જાહેર કરી હતી। અત્યારે આ પરિણામ છે તે જોવા મળી રહ્યું છે કારણ કે આખે આખું કેમ્પસ છે તે પાણીની અંદર ગરકાવ થયું છે। જાણે તળાવ નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે સતત સામે આવી રહ્યા છે। અત્યારે સુરતની અંદર બીજા વિસ્તારોની અંદર વાત કરીશું ત્યારે અનેક વિસ્તારોની અંદર આજે કઈ રીતની પરિસ્થિતિ છે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે? પરિસ્થિતિ તો બહુ ખરાબ છે સાહેબ। અંદર તો બહુ બધા પાણી ભરાઈ ગયેલા, આટલા પાણી છે અને અહીંયા દર વર્ષનું એવું જ છે। આ મહિનામાં ત્રીજી વાર પાણી અહીંયા ભરાયા છે। દર વર્ષે આવી સ્થિતિ છે? દર વર્ષે આવી સ્થિતિ છે। તો એનો કોઈ નિકાલ કેવું કઈ નહીં? નિકાલ કરે છે પણ હવે કોઈ સોલ્યુશન થતું નથી, પાણી ભરાયા જ જાય છે। અત્યારે તો બધા બીજા વિસ્તારોમાં કેવી સ્થિતિ છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે। અમે લોકો હમણાં કતારગામથી આવ્યા છે, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। કયા કયા વિસ્તારોમાં પાણી જેવું છે? બધા અહીંયા ખાતું શ્યામ છે, વેસુ છે, જોગર્સ પાર્ક પાસે છે, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। એવું છે? બધા રોડ ઉપર પાણી? બધા રોડ પર પાણી છે। જે રીતે બધા રોડ ઉપર જે પાણી ભરવાની જે સ્થિતિ સર્જાઈ છે, આ જે બીજા દ્રશ્યો તમને આ બતાવવાના જે પ્રયત્ન કરીશું। અત્યારે કેમેરામેન સંજય ચંદેલને કહીશું કે આ જે દ્રશ્યો છે જે જાણે સામે કોઈ રીતની પરિસ્થિતિ જે દેખાતી ન હોય તે રીતનું લાગી રહ્યું છે। વિઝિબિલિટી જે ડાઉન થયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે સુરતની અંદર જે ભારે વરસાદ છે જે આગાહી કરી હતી તે પ્રમાણે ધોધમાર જે વરસાદ જે અત્યારે શરૂ થયો છે। એટલે કહી શકાય છે NDRF SDRFની ટીમ અને સાથે સાથે 2 આર્મીની ટુકડી પણ મંગાવવામાં આવી છે કારણ કે જો ભારે વરસાદ જો સ્થિતિ સર્જાય અને કોઈ એ રીતની ઇમરજન્સી સર્જાય, કોઈને રેસ્ક્યુ કરવાની જો કામગીરી જણાય તો તાત્કાલિક તેને રેસ્ક્યુ કરાય તે માટેના જે કામગીરી છે તે કરવામાં આવે તે માટેની સૂચના છે તે આપવામાં આવી છે। અત્યારે સુરત શહેરની અંદર ધોધમાર જે ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે લોકોના જનજીવન ઉપર સીધી અસર છે તે જોવા મળી રહી છે અને સતત જે મોનિટરિંગ છે તે વિસ્તારોની અંદર કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપ સુરતની પરિસ્થિતિ જોઈ। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ જે પ્રકારનો ધોધમાર છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ વરસશે અને તેના કારણે પરિસ્થિતિ ઉપર તેની સીધી અસર છે તે જોવા મળશે। અત્યારે સુરત શહેરની અંદર ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ દ્રશ્યો છે તમને જે જોવા મળી રહ્યા છે। સુરત શહેરની અંદર અત્યારે વિઝિબિલિટી જે ડાઉન થઈ છે, ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથ ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે કારણ કે સુરત શહેરના તમામ વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા છે। જોઈ શકાય છે કે સામેના દ્રશ્યો પણ જોઈ શકાતા નથી। અત્યારે તમામ જે રોડ રસ્તા છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અનેક રોડ રસ્તા છે તે બેરિકેડ મારી અને બંધ કરવાની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। એટલે કે સુરત શહેરના જે અને સુરત જિલ્લાની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે। સતત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તરફથી જે નજર રાખવામાં આવી રહી છે, જ્યાં રેસ્ક્યુની જરૂર પડે ત્યાં લોકોને રેસ્ક્યુ કરવા અને લોકોને સહી સલામત જગ્યા ઉપર ખસેડવા માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે સામેનો જે આખો રોડ છે તે દેખાતો નથી। 500-200 મીટર સુધી પણ ન દેખાય તે રીતની પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે।
સુરત શહેરની અંદર ભારે વરસાદ છે, ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ બમરોલી તરફ જવાનો રોડ છે, પાંડેસરા તરફ જવાનો જે રોડ છે તે આખો પાણીની અંદર ગરકાવ થયો છે. તેના કારણે અનેક જે નીચાણવાળા જે રોડ રસ્તા છે, ઉધના, પાંડેસરા, વરાછા સ્ટેશન જે ગંડાળું છે તે પાણીની અંદર આખું ગરકાવ થયું છે. એટલે આ પરિસ્થિતિ છે તે દિન પ્રતિદિન એટલે કહી શકાય જેમ જેમ જે વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે તેમ તેમ સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે અનેક લોકોની જનજીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.